અરીસામાં બીજું કોઈ દેખાય છે? તમે ધ્યાનથી જુઓ ને એકવાર. અરે બીજું કોણ દેખાય તને બેટા? આપણા બે સિવાય તને ત્યાં મને અરીસામાં કેશવ દેખાય છે. હા તું એક કામ કરતા રહા. હાથ કેમ ધ્રુજે છે બેટા? મને ચિંતા થાય છે તારી. તું એક કામ કર, બેસ જા અહીંયા, બેસ જા. ભલે આ બધું હા ડોક્ટર, શું ચાલી રહ્યું છે તારા મનમાં? કાંઈ નહીં ફૈબા, તમે શેની વાત કરો છો? એ જ તું અત્યારે જે વિચારી રહ્યો છે. શું છે આ બધું નીરવ? હા, પહેલા લગ્નની છાબ, પછી સંસ્કૃતિને થેરેપીની જરૂર છે એ વાત. તું કરવા શું માંગે છે? અડધું તમને ખબર છે અને અડધું કહેવાનું છે. મુહૂર્ત સારું છે, કહી દે. ફૈબા, તમારી અને મારી પસંદ નાપસંદ એક જ છે. તમને સંસ્કૃતિ નથી ગમતી, રાઈટ? મારી હેલ્પ કરશો? આપણે બંને મળીને સંસ્કૃતિને કાયમ માટે યુનાઇટેડ સ્ટેટ્સ બિસ્તરા પોટલા લઈને. પણ એમાં તો તારો ફાયદો છે. કમ ઓન ફૈબા, આવું વિચારો છો? જરા દૂરનું વિચારો. સંસ્કૃતિ અહીંયાથી જશે એનો મને તો ફાયદો થશે, મને તો શાંતિ મળશે, પણ તમને? ગગન મહેલ, દ્વારકા ફરસાણ, સૂર્યાબાનો હિંચકો. પછી તું ભાગ માંગીશ તો? ફૈબા, તમે હો તો ભાગ પડવાનો. અને હું તમને સારી રીતે ઓળખી ગયો છું. તમારી ગેરહાજરી પહેલા તમે બધું બુધ અંકલ અને મંગળના નામે કરી નાખશો. તો પછી તું આ બધું શું કામ કરી રહ્યો છે? ઐશ્વર્યા, શું છે ફૈબા, મને વગર પગારની એક નોકરાણી જોઈએ છે. સૂર્યકાંતા વૈષ્ણવની પૌત્રીને અમારા ઘરની નોકરાણી બનાવવાનું સપનું જે મારી મમ્મીએ જોયું હતું એ મારે પૂરું કરવું છે. શું કહો છો ફૈબા? હાથ મિલાવશો? ફૈબા, દુશ્મનનો દુશ્મન દોસ્ત. તમારો અને મારો ટાર્ગેટ એક જ છે. સંસ્કૃતિ. દુશ્મન સામે ઊભો રહે એના કરતાં બાજુમાં હોવો જોઈએ. ગળું દબાવવામાં સરળતા રહે. પડખે ઊભા હોઈએ તો પીઠ પાછળ ઘા કરવો સરળ થઈ જાય. અરે પણ હું તને કઈ રીતે સમજાવું નીરવ? તું સમજતો કેમ નથી? ગમે તેમ તો એ સંસ્કૃતિ મારી બેન છે નીરવ. હું બધા સામે ભલે એની સાથે ઝઘડી લઉં, પણ છેલ્લે તો મને એની ચિંતા થાય જ છે ને. ઐશ્વર્યા, લુક, ગુરુ અંકલે જે ભૂલ કરી હતી હવે એ ભૂલ તું પણ કરી રહી છે. મને એક વાતનો જવાબ આપ. ગગન મહેલમાં જે કોઈ પણ આવે, જે કોઈ પણ રહે, એ બધાની જવાબદારી તમારી? એક મિનિટ. આ તું શું બોલે છે નીરવ? આ ગગન મહેલ, આ ઘર સંસ્કૃતિનું પણ છે. એક્ઝેક્ટલી. અહીંયા જ તો તમારી ભૂલ થાય છે ઐશ્વર્યા. લુક, ગગન મહેલ સૌથી પહેલા બાનું છે અને બાના સીધા વારસદાર તરીકે ગગન મહેલ પર સૌથી પહેલો હક ગુરુ અંકલનો છે. અને આ વાત માત્ર ગગન મહેલ માટે નહીં પણ દ્વારકા ફરસાણ માટે પણ લાગુ થાય છે. આઈ એમ સોરી ટુ સે ઐશ્વર્યા, પણ હવે બીજા જે કોઈ પણ છે એ બધા માથે પડેલા છે. પછી એ સંસ્કૃતિ હોય, છાયા ફૈબા હોય, મંગળ હોય કે બીજું કોઈ પણ હોય. નીરવ, તું મારી વાત સાંભળ. આવું લુક ઐશ્વર્યા, જે વાત સાચી હતી એ મેં તને કીધી.